હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ અસલ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ કાજુ બટર મસાલાની સબ્જી। આ સબ્જી આપણે એકદમ રેસ્ટોરન્ટમાં બનતી હોય એવા ટેસ્ટની બનાવવાના છીએ, જેથી બાળકોને પણ ઘરે ખાવાની મજા આવી જાય। તો એના માટે આપણે એક પેનની અંદર કાજુ તળી લેવાના છે, એટલે કે રોસ્ટ કરી લેવાના છે। તો એના માટે પેનની અંદર મેં 100 ગ્રામ જેટલું અમૂલ બટર લીધું છે, અને એની સાથે આપણે થોડુંક શીંગ તેલ એડ કરી દઈશું। તમને શીંગ તેલ ને બટર મિક્સ ન ગમતા હોય તો તમે ખાલી બટર લઈ શકો અને ખાલી તેલ પણ લઈ શકો। આ બંને મિક્સ કરી અને ઓગળી જાય અને ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર મેં અહીંયા લગભગ 200 ગ્રામ જેટલા કાજુ છે એના 2 ફાડા કરી લીધા છે, અને એને આપણે આ રીતે સેજ બ્રાઉન થાય એટલે આપણે કાઢી લેવાના છે। તો આ રીતે સેજ બ્રાઉન થાય એવા આપણે એને તળી અને કાઢી લીધા છે, અને પછી જે બટર વધ્યું છે એની અંદર આપણે મસાલો નાખીને આપણે સબ્જી બનાવવાના છે। તો એની અંદર સૂકા લાલ મરચાં, તમાલપત્ર, આખું જીરું, તજ, લવિંગ અને બાદિયા લીધા છે। તો આ બધો આખો મસાલો છે આપણે આ બટરની અંદર નાખી દઈશું, અને નાખ્યા પછી એને આ રીતે સેજ વાર હલાવી અને રોસ્ટ કરી લેશું। સેજ સતળાઈ જાય એટલે એની અંદર મેં અહીંયા 1 કેપ્સિકમ લીધું છે, એટલે નાની નાની વાટકીનું માપ રાખ્યું છે મેં। તો 1 વાટકી કેપ્સિકમના ટુકડાને 1 વાટકી લીલું લસણ લીધું છે મેં। તો આ બંનેને આપણે સરસ રીતે સાતળી લેવાના છે। ત્યારબાદ મેં અહીંયા હિંગ લીધી છે 1 ચમચી આખી। તો અહીંયા મેં એકદમ સ્ટ્રોંગ એવી હિંગ નાખી છે। તો 1 ચમચી હિંગ નાખી અને આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ એની અંદર મેં 2 મરચાં અને 1 આદુનો ટુકડો, મેં મરચાં એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે ને, એ તીખા મરચાં છે, અને 1 આદુના ટુકડાની પેસ્ટ કરી લીધી છે। તો આ રીતે સાતળવા લાગે ને અને સરસ સતળાઈ છે એટલે એની અંદર આપણે મેં 2 મોટી ડુંગળીની પ્યોરી બનાવી છે। તો 2 મોટી ડુંગળીની પ્યોરી નાખી અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે। ડુંગળીની પ્યોરી છે તમે થોડી ઓછી પણ લઈ શકો। મેં 2 ડુંગળીની લીધી છે જેથી ગ્રેવી છે એ સરસ બને। ત્યારબાદ 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું લીધું છે। આને સરસ રીતે મિક્સ કરી અને 2 મોટા ટમેટાની પ્યુરી બનાવી અને એની અંદર આપણે નાખી દઈશું। ડુંગળી અને ટમેટાની પ્યુરી સાથે નથી નાખવાની, વારાફરથી નાખવાની છે। ડુંગળીની પ્યુરી સતળાઈ જાય પછી જ આપણે ટમેટાની પ્યુરી નાખીશું, અને આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે 2 આખી ચમચી ભરી અને લાલ કાશ્મીરી મરચું નાખી મિક્સ કરી દેવાનું। આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે આપણે એની અંદર મિક્સ બધું સરસ રીતે હલાવી અને 2 કપ જેટલું, અહીંયા હું અડધો ગ્લાસ પાણી લઉં છું, એ પાણી નાખી મિક્સ કરી અને થોડી વાર માટે એને હળવા દેવાનું છે, એટલે કે સરસ રીતે ઉકળવા લાગે। ત્યારબાદ એની અંદર 100 ગ્રામ પનીર અને 100 ગ્રામ ચીઝ નાખવાનું છે। અહીંયા મેં 2 વસ્તુ અમૂલનું લીધું છે, કારણ કે બટર એ અમૂલનું લીધું છે મેં, અને ચીઝ અને પનીર પણ લીધા છે। તો આ રીતે 2 મિક્સ કરી દેવાના છે, અને મિક્સ થઈ જાય એટલે આપણા તળેલા કાજુ જે તૈયાર રાખ્યા છે એ નાખી અને ફરી પાછું આપણે પા ગ્લાસ એટલે કે 1 કપ જેટલું પાણી એડ કરી અને મિક્સ કરીને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે। તો આ રીતે પાણી નાખીશું ને કાજુ નાખ્યા પછી, તો કાજુ છે ને એ ડ્રાય નહીં રહે અને એનો ટેસ્ટ અલગ નહીં આવે, અલગ નહીં પડે કાજુ છે એ સબ્જી કરતાં। તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે, અને ધાણા ભાજી નાખીને પણ આપણે બધું ભેળવી દીધું છે, અને સબ્જી સરસ તૈયાર થઈ જાય, કન્સિસ્ટન્સી સારી આવી જાય એટલે છેલ્લે આપણે એની અંદર 4 થી 5 કાજુના ટુકડા છે એ સરસ રીતે અધકચરા કરી અને મેં નાખી દીધા છે। તમે કાજુ છે એને સાવ ભૂકો કરીને નાખશો તો પણ સરસ લાગશે। અને ત્યારબાદ આપણે એની ઉપર ચીઝ છે એ થોડુંક ખમણી અને ગાર્નિશ માટે નાખી દઈશું। તો તૈયાર છે આપણી પરોઠા સાથે કાજુ બટર મસાલાની સબ્જી।